પ્રિય વૈષ્ણવો, આવતીકાલે એટલે કે 19 જુલાઈ અષાઢ સુદ છઠ એટલે કે કસુંબ છઠનો પાવન મહોત્સવ છે. આપણા પુષ્ટિ માર્ગમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. સામાન્ય રીતે ઘણા વૈષ્ણવો જાણે છે કે આ દિવસે ઠાકોરજીને કુસુંબ રંગના વસ્ત્રો અને શણગાર ધરાવવામાં આવે છે. પરંતુ શું આપ જાણો છો કે આ પરંપરા કેવી રીતે શરૂ થઈ? શા માટે આ દિવસે લાલ રંગનો વિશેષ મહત્વ છે? અને આ દિવસથી શ્રી મહાપ્રભુજીના પરિવાર તથા આપણા સમગ્ર સંપ્રદાય માટે કેમ આટલો મહત્વનો છે, આપણે આ વિડીયોમાં જાણીશું. સૌ પ્રથમ વાત કરીએ શ્રી મહાપ્રભુજીના પિતૃચરણ એવા શ્રી લક્ષ્મણ ભટ્ટજીની. વિક્રમ સંવત 1500 એટલે કે ઈસવીસન 1443માં અષાઢ સુદ છઠના પવિત્ર દિવસે તેમનો જન્મ થયો. બાળપણથી જ તેમની બુદ્ધિ અસાધારણ હતી. વેદ, શાસ્ત્રો અને પુરાણો તેમને ખૂબ જ નાની વયે અભ્યાસ પૂર્ણ કર્યો અને સમગ્ર ભારતમાં એક મહાન પંડિત તરીકે તેમની ખ્યાતિ ફેલાઈ. તેમના ગુરુ વિષ્ણુ સ્વામી સંપ્રદાયના પ્રેમાકાર મુનિ હતા. તેમની પાસેથી તેમને ગોપાલ મંત્રની દીક્ષા પ્રાપ્ત કરી. શ્રીમદ ભાગવત પ્રત્યે તેમને વિશેષ પ્રેમ હતો અને તેમને અનેક ગ્રંથોની રચના કરીને વૈષ્ણવ સમાજને અમૂલ્ય વારસો આપ્યો. પરંતુ કસુંબ છઠનું સૌથી મોટું મહત્વ જોડાયેલું છે શ્રી ગુસાઈજીના શ્રીનાથજી સાથેના પુનઃમિલન સાથે. એક સમયે કૃષ્ણદાસ અધિકારીએ એક એવો નિર્ણય કર્યો કે શ્રીનાથજીની સેવાનો અધિકાર માત્ર શ્રી ગોપાલનાથજીના પુત્ર શ્રી પુરુષોત્તમજીને જ છે. આ કારણસર તેમણે શ્રી વિઠ્ઠલનાથજી મહાપ્રભુ એટલે કે શ્રી ગુસાઈજીને શ્રીનાથજીની સેવામાં પ્રવેશ કરતા રોક્યા. વિચાર કરો, આપણી સાથે આવું બને તો કદાચ આપણે વિરોધ કરીએ, ક્રોધ કરીએ અથવા પોતાના અધિકાર માટે ઝઘડો કરીએ. પરંતુ શ્રી ગુસાઈજી એવું કશું જ કર્યું નહીં. તેમને આ પ્રસંગને પણ શ્રીજી બાવાની ઈચ્છા માની અને શાંતિથી પારસોલી પધાર્યા. ત્યાં તેમણે અન્નનો ત્યાગ કર્યો અને 6 માસ સુધી શ્રીનાથજીના વિરહમાં જીવન વિતાવ્યું. આ વિરહ માત્ર દેહનો નહોતો, પરંતુ પ્રભુના વિયોગમાં ભક્તના હૃદયનો હતો. આ 6 માસ દરમિયાન શ્રી ગુસાઈજી દરરોજ પોતાના હૃદયની વ્યથા પત્ર સ્વરૂપે લખતા. રાજભોગ આરતી પછી રામદાસ જ્યારે શ્રીનાથજીની પ્રસાદી માળા લઈને પારસોલી આવતા, ત્યારે શ્રી ગુસાઈજી પોતાના પત્રને માળામાં ગૂંથી દેતા. શ્રીનાથજી પણ તે પત્ર વાંચીને કૃપાભરે ઉત્તર આપતા અને આ રીતે ભક્ત અને ભગવાન વચ્ચેનો દિવ્ય સંવાદ ચાલતો હતો. આજે આ જ પત્ર આપણા પુષ્ટિ માર્ગમાં વિજ્ઞપ્તિ તરીકે અતિ પવિત્ર માનવામાં આવે છે. થોડા સમય પછી જ્યારે બિરબલને આ સમગ્ર ઘટનાની જાણ થઈ, ત્યારે કૃષ્ણદાસ અધિકારીને કેદ કરવામાં આવ્યા. પરંતુ અહીં શ્રી ગુસાઈજીની કરુણા અને મહાનતા જોવા મળે છે. તેમને પોતાના સેવામાંથી દૂર રાખ્યા. તેમના પ્રત્યે પણ શ્રી ગુસાઈજીના મનમાં રોષનો લેશ પણ નહોતો. તેમને કહ્યું, શ્રી મહાપ્રભુજીના સેવક કેદમાં હોય અને હું જળ પણ ગ્રહણ કરું તે કેવી રીતે શક્ય બને? જ્યાં સુધી કૃષ્ણદાસ મુક્ત નહીં થાય ત્યાં સુધી હું જલપાન પણ નહીં કરું. આ શબ્દો સાંભળીને કૃષ્ણદાસ અધિકારીનું હૃદય દ્રવી ગયું. પોતાની ભૂલ તેમને ઊંડો પસ્તાવો થયો. અંતે બિરબલની વિનંતીથી બાદશાહે કૃષ્ણદાસને મુક્ત કરી અને ફરીથી શ્રીનાથજીની સેવાનો અધિકાર શ્રી ગુસાઈજીને સોંપવામાં આવ્યો. જે દિવસે શ્રી ગુસાઈજી ફરીથી જતીપુરા પધાર્યા, તે દિવસે તેમને ગોવિંદ કુંડમાં સ્નાન કરીને શ્રી ગિરિરાજજીને કહ્યું, આજે મારા અને શ્રી ગોવર્ધનનાથજીને પુનઃમિલનનો દિવસ છે. આજનો દિવસ સંયોગનો ઉત્સવ છે અને સંયોગનો રંગ લાલ છે. તેથી આજે પ્રભુને સમગ્ર શણગાર કસુંબ રંગનો થવો જોઈએ. ત્યારબાદ શ્રીનાથજીને લાલ ધોતી, લાલ પીછોડો, કસુંબ પાગ, માણેકના આભૂષણ, લાલ પીછવાઈ, લાલ બગલા અને લાલ ચંદરવા ધારણ કરવામાં આવ્યા. સમગ્ર મંદિર અનુરાગના લાલ રંગથી જળજળી ઉઠ્યું. આ દિવ્ય મનોરથથી જ કસુંબ છઠના ઉત્સવની શરૂઆત થઈ અને આજે પણ પુષ્ટિ માર્ગની તમામ હવેલીઓમાં આ પરંપરા ભાવપૂર્વક નિભાવવામાં આવે છે. આ દિવસે ગંગાબાઈનું અતિ સુંદર પદ ગવાય છે. લાલ માઈ બાંધે કસુંબી પાગ. ગંગાબાઈ કહે છે કે આજે પ્રભુના મસ્તકે કસુંબ પાક છે, શરીરે લાલ પીછોડો, હાથમાં લાલ પુષ્પની છડી છે અને પ્રભુ સંપૂર્ણપણે પોતાના ભક્તના પ્રેમના રંગમાં રંગાયેલા છે. બાજુમાં શ્રી સ્વામીજી બિરાજે છે. યમુનાજીના તટ પર મલ્હારના રાગ ગુંજી રહ્યા છે અને સમગ્ર વ્રજ પ્રેમસરથી છલકાઈ રહ્યું છે. કસુંબ છઠથી સેવામાં અનેક પરિવર્તનો થાય છે. ઠાકોરજીને કસુંબ રંગના વસ્ત્રો ધારણ કરવામાં આવે છે. ગાદી, ટકિયા, પીછવાઈ અને ચંદરવા બદલાય છે. રાજભોગમાં વિશેષ ભોગ ધરાવવામાં આવે છે. મલ્હાર કીર્તનો ગવાય છે અને વર્ષાકાળની સેવાઓનો પ્રારંભ થાય છે. આ બધું માત્ર પરંપરા નથી, પરંતુ શ્રીજી બાવા સાથેના સંયોગના આનંદની અભિવ્યક્તિ છે. પ્રિય વૈષ્ણવો, કસુંબ છઠ આપણને માત્ર લાલ રંગનું મહત્વ નથી શીખવતી, પરંતુ વિરહ પછીના સંયોગનો આનંદ, ક્ષમા, કરુણા અને આચાર્યચરણ પ્રત્યેની અખંડ ભક્તિનો સંદેશ આપે છે. આવતીકાલે આપણે પણ પોતાના ઘરમાં બિરાજતા શ્રી ઠાકોરજીને ભાવપૂર્વક કસુંબર શણગાર અર્પણ કરીએ, શ્રી ગુસાઈજીના પુનઃમિલનનું સ્મરણ કરીએ અને શ્રી વલ્લભના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તેઓ આપણને પણ આવી જ નિષ્ઠા, પ્રેમ અને સમર્પણનો આશીર્વાદ આપે. જય શ્રી કૃષ્ણ.